જય જવાન જય કિસાન। આજે અમે જે પ્રાકૃતિક તરબૂચ જે વાવેતર કર્યું હતું એની પ્રથમ વીણી અમે પાટણ એપીએમસી માર્કેટની અંદર એને વેપાર માટે અને લોકોને ખાવા માટે ખૂબ સસ્તા ભાવે તે આપ્યું હતું। લોકોએ ખૂબ સારી રીતે ટેસ્ટનો મેળવ્યો છે અને ખૂબ બધાને આનંદ આવ્યો છે। અત્યારે બીજી વખત અહીં વીણવાનું ચાલુ કર્યું છે અને અમે આ તરબૂચને ગામડે ગામડે પહોંચાડવાનો પ્રયત્ન કરવાના છીએ। અમારી ગાડીએ છે, અમારા સાથે લોકો છે અને બંને બાજુ ગાડીને બેનર લાગેલું છે દ્વારકાધીશ પ્રાકૃતિક ફાર્મ ડેર એ પ્રમાણેનું અને ઓરિજિનલ અને એકદમ ટેસ્ટી અને બિલકુલ પ્રાકૃતિક તરબૂચ તમને મળવાનું છે। આજે હું એ તરબૂચ તમને કટિંગ કરી અને બતાવું છું તમારી નજર સામે અને આ જ પ્રમાણેનું તમને આ તરબૂચ પણ આવું જ મળશે અને એકદમ બિલકુલ રાસાયણિક મુક્ત, એટલો હું તમને વિશ્વાસ આપું છું। તમે જોઈ શકો છો એકદમ બિલકુલ પાકી ગયું છે, બિલકુલ ખૂબ મસ્ત। તમે જુઓ એનો કલર પણ ખૂબ મસ્ત, ખૂબ સારો કલર અને એકદમ ભરાવદાર। એનો ટેસ્ટ પણ તમને કરી બતાવું છું। એકદમ સાકર જેવું મીઠું। ગઈ વખતે અમે પચાડ્યા હતા થોડા કાચા હતા પણ આ વખતે એકદમ બિલકુલ પાકી ગયા છે। એટલે બધાને વિનંતી કરું છું કે ગામે ગામ કાલે સવારે ના હોય તો અમે બાલીસણા જવાના છીએ। સરદાર ચોકમાં અમે જે અમારા સાથી જે છોકરાઓ જે છે એ લઈ અને બાલીસણા સરદાર ચોકમાં કાલે સવારે અથવા કાલે હોજના ટાઈમના આ તરબૂચનો વેપાર કરવા માટે નીકળવાના છે। તો તમને વિનંતી કરું છું કે આજુબાજુના ગામો બાલીસણાથી એકદમ પ્રાકૃતિક રીતે પકવેલું તરબૂચ ખાવાનો આગ્રહ રાખો અને આની સાથે શાકભાજી પણ કરેલી છે, એનો પણ તમે એક વખત અમારો ફાર્મની મુલાકાત લઈ અને પ્રાકૃતિક આ જે ફળ અને જે શાકભાજી કરેલી છે એ ખાવા માટે આ બધાને વિનંતી કરું છું। વિશ્વાસ આપું છું, ખાતરી આપું છું કે 100% પ્રાકૃતિક તરબૂચ છે, એનો જ ખાવાનો આગ્રહ રાખો। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।